છીએ આપણે આપણા નવા બ્લોગમાં. તો અત્યારે આપણે છીએ રોહિશા અને અત્યારે આપણે જઈશું ઘડીક અહીં ઊભા રહીશું અને પછી જઈશું આપણે ટોલ નાકે. અહીંથી બધી લક્ઝરી બસ આવશે એ બધું શૂટ લઈશું. અને આજે છે 1 એપ્રિલ અને ટાઈમ થઈ ગયો છે અત્યારે 6:30 જેવું થઈ ગયું છે. અને આજથી ભૂમિ ટ્રાવેલ્સની નવી બસ સિન્ડિકેટ જે આજથી દીવથી સુરતના રૂટ ઉપર શરૂ થાય છે. તો આપણા વ્લોગમાં અત્યારે આપણે બતાવશું, જો આવે તો બતાવવાની કોશિશ કરશું આપણે. અને બીજી બધી બસો પણ આપણે શૂટમાં લઈશું અને વ્લોગમાં બતાવતા રહીશું. અને વ્લોગમાં ઠેઠ સુધી બના રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને વ્લોગમાં મજા આવશે. તો ઘડી અહીં આપણે ઊભા થઈ પછી જે અહીંથી જે બસ થોડી ઘણી આપણે શૂટ લઈશું. પછી જો અંધારા જેવું થઈ જાય તો આપણે ટોલનાકા બાજુ વ્યા જઈશું. તો ટાઈમ થઈ ગયો છે, 7 વાગી ગયા છે અને આપણે આવી છે આશાપુરા એનિમલ. એકદમ ન્યૂ લક્ઝરિયસ બસ. માયા ટ્રાવેલ્સ પણ આવી ગઈ છે, જે રોહિશા ચોકડી અત્યારે પેસેન્જર પિકઅપ કરે છે. એટલે આવે એટલે આપણે શૂટ લઈએ. તો સામે છે માયા ટ્રાવેલ્સ, દેખાતી હોય તો થોડી ઘણી ઝૂમ કરું. ઝૂમમાં ક્વોલિટી બગડી જશે. અહીંયા છે માયા ટ્રાવેલ્સ, અત્યારે પેસેન્જર પિકઅપ કરે છે. તો આવી ગઈ છે મોમાઈ દર્શન ટ્રાવેલ્સ. 7 વાગી ગયા છે. બસ હવે બધી લક્ઝરિયસ બસ તો હવે બસ કારનો ટાઈમ થઈ ગયો છે બસો આવવાનો બધી. હવે રાતના 11-12 વાગ્યા સુધી લક્ઝરિયસ બસ આવતી રહેશે. ને આવી ગઈ છે આપણે માયા સેરેનિટી છે રોહિશા ચોકડી. અત્યારે પેસેન્જર પિકઅપ કરીને આવે છે. ધીમે ધીમે હવે અંધારું થવા માંડ્યું છે. તો માયાની પાછળ પાછળ કેદારનાથ પણ આવી ગઈ, ચંદ્રયાન 3. તો આપણે અત્યારે આવી ગયા છીએ ટોલ નાકે, કારણ કે ત્યાં હવે અંધારું થવા મળે એટલે બરોબર દેખાય નહીં. એટલે અહીંયા આવી લાઇટોની લીધે આપણે શૂટ સારું આવે. ને એક લક્ઝરી બસ આવતી હતી એવું દેખાતું હતું, હમણાં આવે એટલે બતાવું તમને કઈ હતી બસ. તો આવી ગઈ છે આપણે કુળદેવી ટ્રાવેલ્સ. આ અમુક મહુવાના ગામડામાંથી પણ બસ હાલે છે આ. અને તો ભૂમિ ટ્રાવેલ્સ આવે છે, તો કઈ બસ છે જોઈએ આપણે. તો આવી ગઈ ભૂમિ ટ્રાવેલ્સ લેગીસી. ભૂમિ ટ્રાવેલ્સની નવી બસ પણ આવવાની છે, પણ કેટલા વાગે આવી આપણને જે અંદાજ નથી કાંઈ એવો. જો આપણે ટાઈમ પહેલાં આવી જાય તો આપણે શૂટમાં લઈશું ને તમને બતાવશું. આપણે મારુતિ ટ્રાવેલ્સ, ટાઈમ આપણે 7-7:30 જેવું થયું છે. મારુતિ ટ્રાવેલ્સ આવી ગઈ, ઓલ્ડ ગોલ્ડ સ્ટાર. તો ટોલ નાકાની લાઇટો શરૂ થઈ ગઈ છે. હવે વિડીયો સારો આવશે. લાઇટો શરૂ હોય એટલે ક્વોલિટી સારી આવે, એટલે આપણે અહીંયા વિડીયો બનાવીએ. તો આપણે એવી છે મયુર ટ્રાવેલ્સ. આવી ગઈ મયુર ટ્રાવેલ્સ. પ્રાઇમ ટાઈમ. તો આવી ગઈ છે આપણે મોગલ કૃપા ટ્રાવેલ્સ અને બજરંગ ટ્રાવેલ્સ. મોગલ કૃપા તો ઘણા ટાઈમ પછી આપણે શૂટ લઈએ છીએ.
બસ તો આવતી જ તે, પણ આપણે નહોતા આવતા બસના ટાઈમે. ગેટવે જેની ઉના રાજુલાથી જર્ની સ્ટાર્ટ થાય છે સુરતની. અને પાછળ આવી ગઈ છે બજરંગ ટ્રાવેલ્સ શિવાલિક. બજરંગ ટ્રાવેલ્સનું જે નામ લખેલું છે બહુ એક નંબર છે, આગળ પ્રોપર દેખાઈ જાય. લક્ઝરિયસ બસ આવી છે આપણે શ્રી સિદ્ધિ ગણેશ ટ્રાવેલ્સ. ગણેશ મારુતિ ટ્રાવેલ્સ. તો આવી ગઈ શ્રી શક્તિ ટ્રાવેલ્સ. ટાઈમ થઈ ગયો છે, આપણે 8 વાગવા આવી ગયા છે. શ્રી શક્તિ ટ્રાવેલ્સ આવી છે. મારુતિ ટ્રાવેલ્સ જે ઊભી છે અહીંયા. તો આવી ગઈ સોની ટ્રાવેલ્સ બ્લુ ફિશ. તો 8 વાગી ગયા છે અને આવી છે અંબે ટ્રાવેલ્સ. બટરફ્લાય ગાડીનું નામ છે. બે બટરફ્લાય. તો અત્યારે જીએસઆરટીસીની બસ આવી છે. હવે ક્યાંની છે બસ જોઈ છે આપણે. બોર્ડ દેખાય તો હમણાં બતાવું તમને. છે તો સુરતની જ તે, ક્યાંથી જાય છે ને એ નથી ખબર. ના ભાઈ, વડોદરાની છે. મને થોડીક મિસ્ટેક થઈ ગઈ છે, કારણ કે અત્યારે જીએસઆરટીસીની મોસ્ટ ઓફલી સુરતવાળી બસો નીકળતી હોય છે, એટલે વડોદરાની છે. મહુવા વડોદરા. તો આવી ગઈ રાધે ટ્રાવેલ્સ, જે પણ આપણા વ્લોગમાં ઘણા સમય પછી આવે છે, કારણ કે ઘણા વ્લોગમાં આપણે આનું શૂટ લીધેલું છે. એકદમ મસ્ત ગાડી છે. નવી જ ગાડી છે, હમણાંની જ ગાડી છે. તો આવી ગઈ છે મીના એક્સપ્રેસ અરેબિયન લેપર્ડ ખલનાયક. ટાઈમ તો 8 ને 10-15 મિનિટ જેવું થયું છે. મીના લાઈટો મારે છે આગળની. તો ટોલ ટેક્સ કપાવીને નીકળી ગઈ છે મીના એક્સપ્રેસ. કંઈક લાઇટનો પ્રકાશ બહુ પડવા માંડ્યો છે. પેસેન્જર પિકઅપ કરે છે મીના એક્સપ્રેસ.
તો આવી ગઈ ભારત એક્સપ્રેસ. એમ્પાયર ભારત એક્સપ્રેસની ન્યૂ ગાડી. તો આવી ગઈ એક એક્સપ્રેસની ન્યૂ ગાડી સિકંદર. તો એક એક્સપ્રેસની ન્યૂ ગાડી આવી ગઈ છે સિકંદર. તો દેવકૃપા ટ્રાવેલ્સ આવી ગઈ છે. બજરંગ. જય ટ્રાવેલ્સ આવી છે. જ્યારે ટોલનાકા ટોલ ટેક્સ કપાવશે તો બસ આવે છે, આપણે વિડીયો શૂટ કરી લઈએ એનો રીતે. તો આવી ગઈ જય ટ્રાવેલ્સ. એકતા ધ કિંગ ઓફ ફિશ. તો આવી ગઈ છે ગુજરાત ટ્રાવેલ્સ. લગભગ નવી બસ છે ગુજરાત ટ્રાવેલ્સની. કૃષ્ણા. જીએસઆરટીસીની એક્સપ્રેસ જાય છે મહુવાથી સુરત. તો આવી ગઈ છે જેકે એક્સપ્રેસ. જેકે. તો ત્રિશિવ ટ્રાવેલ્સ જાય છે આપણે અત્યારે શાર્ક. એ ટોલ ટેક્સ કપાવશે હમણાં. તો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. મળીએ નવા વ્લોગમાં. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો.